હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે પરમ દિવસના ગાડી ભરાણી 1 પોઈન્ટ, પછી બીજો પોઈન્ટ ભરવા કંપનીમાં આવ્યા. તો કાલ સવારે 1 પોઈન્ટ ભરાણી, પછી આ બીજો પોઈન્ટ આના કંપનીમાં ભરવાની હતી. તો એ આજે સવારમાં 5 વાગે ભરાઈ રહી. જો આ ટાઈમ છે 5:54 થઈ છે. ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તાલપત્રી બાંધવાની બાકી છે. અને કાલનો બ્લોગ ઉતાર્યો નથી ભાઈઓ, કેમ કે અવાજ બેહી ગયેલો હતો, થોડીક મજા નહોતી એટલે. અને એ નાયા ધોયા વગરના ગાંડા થઈ ગયા છીએ બે. અને આજથી જે પેલા નોરતા ચાલુ થાય છે નવરાત્રીના, અને આપણી ગાડીનો બર્થડે આવશે કાલે. બીજી નવરાત્રી આપણે આ ગાડી લીધી હતી આજથી 3 વર્ષ પહેલા. તો આપણી આ ગાડીના 3 વર્ષ પૂરા થાય છે. અને આપ સૌને નવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. માતાજી તમને બધાને સ્વસ્થ તંદુરસ્ત રાખે અને ઉત્તર પ્રગતિ કરાવે એવી માતાજીને પ્રાર્થના. અને આજ ગાડી ભરાઈ ગઈ છે, તો હવે છે ને આપણે બહાર પાર્કિંગમાં બિલ બનાવવાનું છે. બિલ બની જાય અને તાલપત્રી બંધાઈ જાય એટલે અહીંથી બહાર જઈને હોટલે જઈને નાહી ધોઈને મસ્ત માતાજીને દીવાબત્તી કરીને અહીં આપણે આગળ વધવાનું છે. આ ટ્રીપની શરૂઆત કરીએ માતાજીના આશીર્વાદ લઈને. પછી ચોટીલા ઉભા રહેવું, નિહાગર માતાજીના દર્શન કરજો. એ ડુંગર ઉપર તો નહીં જવાય, પણ નીચેથી માતાજીના દર્શન કરીને એ આપણી સફરની શરૂઆત કરશું. તો હાલો મિત્રો, જોતા રહેજો બ્લોગ, અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. કંપનીમાં ભરીને ઊભા છીએ. આજ 22 તારીખ થઈ ગઈ. 19 તારીખે આપણે ઘરેથી નીકળ્યા હતા, ગાડી ખાલી કરી. 20 તારીખે ભરવામાં હતા, 21 તારીખે ભરવામાં, 22 તારીખે સવારમાં ભરાણે. તો મિત્રો, આજનું એકદમ મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે મોરબી કંપનીમાં. તો પક્ષીઓ મસ્ત બધા બહાર નીકળ્યા છે દીવ ઉગ્યામાં ચણવા માટે. કઈ દિશામાં જવું હવે એ બધા નક્કી કરશે ભેગા થઈને. જો મીટિંગ હાલે છે અને આપણે તાલપત્રી માંડવો પેક થાય છે. નીચેનો માંડવો પેક થઈ ગયો છે, તાલપત્રી નાખીએ છીએ ભાઈ. પેલું ખરના ખરખું આવું કંઈક છે ભાઈ. હજી એક તાલપત્રી નાખવાની છે. તો મિત્રો, ગાડી ભરાઈ ગઈ છે અને તાલપત્રી બંધાઈ ગઈ છે. હવે આપણા યુવરાજસિંહ ગયા છે ટપાલ લેવા માટે. હાલો મિત્રો, નાસ્તો કરવા. કંપનીની બહાર ગેટે રાખી છે. હજી ગેટ પાસ નથી મળ્યો. ગેટ પાસ મળે એટલે પછી નીકળીએ તે બધી નાસ્તો કરી લઈએ. તો મિત્રો, ગાડી ભરીને આવી ગયા છે ઓફિસે. આ બાજુ આ ઝાડવાની પાછળ ઓફિસ છે. શ્રી કનૈયા ટ્રાન્સપોર્ટમાંથી ભરી છે. અને આપણું ભાડું છે અહીંથી આપણે 3050, પહેલાં 2950માં લગાડી હતી, પછી 100 રૂપિયા તેને ભાડું વધારી દીધું છે. 3050 કર્યું છે. પછી જોઈએ, હજી છતાંય કદાચ વધે તો હજી કાંઈ ચોખવટ કરી નથી. અને આનો ટપાલ લઈ લીધી છે, આવી ગઈ છે. અને આપણે માલ છે રાયપુરનો HM ઇમ્પ્રાટેજ, અને વજન ભર્યો છે આપણે 35 ટન 400 કિલો. તો આવું કાંઈક ભાડું છે આપણે. અને આ વાંકાને ટોલ નાકું દેખાય અમે, અને આપણે હવે નીકળીએ છીએ. તો હાલો, નો બ્લોગ જોતા રહેજો. હવે આગળ ડીઝલ પુરાવાનું છે. ડીઝલ પુરાવી પછી હોટલે જવું છે, નવું ધોવું છે, અને પછી આપણે આગળનો સફર તય કરવો છે. તો મિત્રો, વાંકાનેર ને બધું ટપી ગયા છીએ. હવે આવશે બાઉન્ડ્રી. તો એનું વાતાવરણ જો એને મહારાષ્ટ્ર જેવા ડુંગરા નગરા.
હવે આગળ આપણા ઠેપાભાઈ છે, ઠેપાભાઈ ની હોટલ આવશે. ત્યાં આગળ ઉભું રહેવાનું છે. ત્યાં આગળ ગાડી બાડી એકદમ ચકાચક ધોવી છે, કેબિન અંદર બહાર થી. પછી ત્યાં આગળ નાહવું છે અને પછી આગળના કિલોમીટર કાપવાના છે. પછી ચોટીલા ઘડી ખોટી થવું માતાજીના દર્શન કરવા અને પછી આપણે નીકળવાનું છે. તો અહીંયા જો ભાઈ આ વાંકાનેર ટપીને એક નદી આવી છે, કેવું મસ્ત ચોખ્ખું પાણી હાલ્યું જાય છે. આટલામાં ગાડી રાખવાની જગ્યા નથી, નકર છે ને નાવા ધોવા ન્યા પીવું જવાય એની જેવું છે. હા એ કેવું ચોખ્ખું પાણી આવે જોઈ લ્યો. જોઈ લો અમુક અમુક નીચે ગાડીઓ ધોવે છે, નાય છે. એ મસ્ત ચોખ્ખું પાણી હોય યુવરાજ. એની ઉપરથી તળિયું ચોખ્ખું દેખાય એવું ચોખ્ખું પાણી છે. તો છે ને મહારાષ્ટ્ર જેવું વાતાવરણ. હવે આવશે આપણા કેબાભાઈ ની હોટલ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હરભોલે હોટલ. આ છે ઠેપાભાઈ ની હોટલ. ઠેપાભાઈ હશે કે પછી એનો દીકરો હશે. અને પછી અહીંયા આગળ નાવા ધોવાનું છે ને અહીંયા આગળ આપણે જમવાનું છે. શુદ્ધ કાઠિયાવાડી હોટલ પોરબંદર વાળા. અહીંયા જો ટાંકો ભરેલો છે, એક ગ્લાસ. હાલો તો મિત્રો નાઈ ધોઈએ પછી મળીએ આપણે. ટાંકો છે ભરેલો તાજા પાણીનો. અરે ભાઈબંધી દ્રષ્ટિએ ફોન કરીએ બરોબર છે, આજે ઉઘરાણી કરાવવા તારે ફોન ન કરે. તું મારો કઈ બોસ છો? મેં કીધું હાલો ભાઈ આપણે પહોંચી ગયા હોટલે, હરભોલે હોટલ. હવે અહીંથી ચોટીલા થાય 17-18 કિલોમીટર. ને આવું કઈક વાતાવરણ છે એનું જોઈ લ્યો. એ ફરતા ડુંગરા નાઈ ગ્લાસ હરિયાળી છે. તો હાલો મિત્રો નાઈ ધોઈ લઈએ આપણે અને પછી આપણે નીકળીએ આપણા સફર ઉપર. અમારા યુવરાજ સિંહ ક્યાંક ચોટી ગયા છે ફોનમાં વાતો કરવા હતું. વગેરે બકરા મારે છે ભાઈ. એનું ધ્યાન છે નહીં ભાઈ. મિત્રો જય માતાજી. નવરાત્રિની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજ ફાઇનલી આપણે નાહી લીધું છે, ગાડી વાડી ધોઈ નાખી છે. જોઈ લ્યો એકદમ ચકાચક કરી નાખી છે. કપડાં ધોઈ નાખ્યા છે અને ગાડી સાફ કરવાના ગાભા બાબા બધું એકદમ ચકાચક થઈ ગયું છે. હવે મિત્રો આપણે દીવાબત્તી કરીએ, ચાંદલા વાંદલા કરીએ માતાજીને ગાડીને અને પછી આપણે જમી લઈએ. કેમ કે અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે. તો હવે દીવાબત્તી હવે કરીએ. સવારના કર્યા નહોતા કેમ કે નાયા ધોયા નહોતા 2-3 દિવસથી. અને આજ મેં કીધું ગાડી ધોવાય નાહીને પછી જ દીવાબત્તી કરવા છે. તો ફાઇનલી આપણે નાહી લીધું છે. જોઈ લો કેવો હોત છે. ટાંકો એકદમ છલ ભરેલો છે. ગાડી બાડી ધોઈ નાખી છે. હવે આપણે ગાડી સાઈડમાં રાખીએ કેમ કે નીચે બધે ગારો છે. અને પછી આપણે દીવાબત્તી કરીએ, ચાંદલા કરીએ ગાડીને. તો આપણે દીવાબત્તી થઈ ગયા છે, ચાંદલા થઈ ગયા છે ગાડીને. આ ગ્લાસ જય ગુરુદેવ. તો હવે આપણે જઈએ હોટલે જમવા. અત્યારે વાગી ગયા છે 8 અને દીવાબત્તી થઈ ગયા છે. હે માતાજીને. હવે કાંઈક આમ થોડુંક આમ ઉદ્ધમ વધ્યું હોય ને એવું લાગે છે. 2 દિવસથી મરેલા હોય એવા થઈ ગયા હતા લાયા ધોયા વગરના. હાલો મિત્રો છે ને હવે આપણે પેટ પૂજા કરી લઈએ. એટલે આવી રીતના છે કંઈક હોટલનું પાર્કિંગ. મિત્રો જમવા તો
તો આ જમવામાં છે સેવ ટમેટા, પછી મઠનું શાક, દહીંનો ઓળો અને સેવ ટમેટા, રોટલી ને આ બધો સંભારો છે, ટીંડોળા છે, ડુંગળી છે, કાકડી છે, મરચાં છે અને છાશ. તો હાલો બધા મિત્રો જમવા. તો મિત્ર હવે આપણી સફર અહીંથી ચાલુ થાય છે. હર ભોલેમાંથી ગાડી તોય કારવી દીવાબત્તી અગરબત્તી ચાંદલા કરીને નીકળી ગઈ છે. હવે નોન સ્ટોપ ચાલશે. જો બકા તો જાય એની ઘોડે ચાલશે. એક્સપ્રેસ ડ્રાઈવર છે જગદીશસિંહ જાડેજા. તો નોન સ્ટોપ ચાલશે. વાંકાનેર બાઉન્ડ્રી વટ્યા છીએ અને અહીંયા જે રાજપૂતાના ભારત પેટ્રોલિયમ છે, આવું બધું પાણીની સારી વ્યવસ્થા છે. અહીંયા આગળ આપણે ડીઝલ ફૂલ કરાવવા માટે ઊભી રાખી છે. ટ્રાન્સપોર્ટવાળાના ખાતામાં ફૂલ કરાવવાની છે. અને આપણે અત્યારે ચોટીલાથી 10 કિલોમીટર પહેલાં છીએ અને આપણે જવાનું છે રાયપુર, મોરબી ટુ રાયપુર. અને મોરબી ટુ રાયપુર ગાડી ભરવામાં 2-3 દિવસ થઈ ગયા છે. રાતના ગયા હતા, પછી આખો દી, બીજેથી આખો દી, ત્રીજેથી આખો દી અને આજ સવારે ભરીને નીકળ્યા. તો પછી બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અહીંયા આગળ વાંકાનેર બાઉન્ડ્રી ડીઝલનો ભાવ છે 90 રૂપિયા અને 17 પૈસા. હવે કેટલું આવે એ જોઈએ. ભાવનગર ફોન કરાવી હતી. હાલો તો મિત્રો ડીઝલ પુરાઈ લઈએ, પછી જઈએ માતાજીના દર્શન કરવા ચોટીલા. અને પછી આપણો સફર ચોટીલા વટીને એક અશોક લેલનનો શોરૂમ છે, ત્યાં જે આપણે ઓઇલ ચેન્જ કરાવવું છે ગાડીનું, પછી આપણો સફર કન્ટિન્યુ કરશું. તો મિત્રો જય માતાજી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. જય મા ચામુંડામાં. લો આ ચોટીલાનો ડુંગર. જય મા ચામુંડા. આજથી નવરાત્રી ચાલુ થયા છે ને, એટલે રોડ ઉપર હાલીને આવવા વાળાનું ટ્રાફિક બહુ છે ભાઈ. કેમ કે અત્યારે નવરાત્રીના 9 દિવસ છે ને, આપણે બગોદરા વાળો હાઈવે છે, કોટામણ વાળો હાઈવે છે, પછી ભાવનગર વાળો હાઈવે છે. આ બધા હાઈવે ઉપર જોઈ કારવીને નિરાતે વાહન હાંકવા. કેમ કે હાલીને જવા વાળાનું ટ્રાફિક વધારે હોય છે, એટલા માટે છે ને વાહન આપણે નિરાતે હાંકવા. રાતનો ટાઈમ હોય તો જોઈ કારવીને હાંકવા, કેમ કે જાજા માણસો રાતના હાલે છે. આવું નાનકડું એવું નિવેદન છે બધાને. જય ચામુંડા. જય ચામુંડામાં, ચોટીલા વાળી ચામુંડા, રક્ષા કરજે વાળી. તો મિત્રો અત્યારે આપણે ચોટીલામાં એન્ટર થઈ ચૂક્યા છીએ. આવો કઈક સીન છે ચોટીલાનો. પ્રવેશ દ્વાર આવ્યો છે ચોટીલા ડુંગર ઉપર જવાનો, માતાજીના મંદિર પાસે જવાનો એન્ટ્રી પોઈન્ટ છે. જવા આવવાનો રસ્તો બે અલગ અલગ લાગે છે, 2 ગેટ છે. એટલે ચોટીલા વાળી ચામુંડામાં જો યુવરાજસિંહ શ્રીફળ વધેલું છે અને ઊભું ફાટ્યું છે. જો જય ચામુંડામાં. અને દીવાબત્તી થઈ ગયા છે મુંબઈમાં, જય ભવાનીમાં, જય ગુરુદેવ. અને જય કુરિયરમાં, ભવાનીમાં, ચામુંડામાં છે. જય ભોળાનાથ. અને આ છે મારા તરણ તારણ સદગુરુ તુકારામ દાદા. જય સોનલમાં. આ મારા સદગુરુ ભગવાન છે. હાલો માં ચામુંડામાં દર્શન કરવા. નજીકથી દેખાડું. તો ઉપર માં લખેલું દેખાય ચોખ્ખું.
મિત્રો ચોટીલા દર્શન કરીને નીકળ્યા. થોડાક આગળ આવતા જુગલ સ્પેશિયલ અગરબત્તી તથા હોપારી ને એવું બધું મળે છે, ગાડીની એસેસરીઝ ને એવું. તો આપણે એસેસરીઝમાં જ કાંઈ લગાડવાનું છે નહીં, હોપારી ને એવું બધું લઈ લઈએ યુવરાજસિંહ આટું. હા, પછી રસ્તામાં તમને માવા ઘોડા નહીં પડે. તો મિત્રો ગ્લોબલ મોટર્સમાં ચોટીલા પહોંચી ગયા છે ઓઇલ બદલી કરવા માટે. ઓઇલનો ડૂટ ખોલે છે ભાઈ. એ ગરમ છે હો ભાઈ. ભાઈ ગાભો લઈ જતો સકલિયા ગરમ હે ડૂટી. અને અત્યારે ઓઇલનો ડૂટ કાઢીને ફિલ્ટર ખોલીને બહાર આવ્યા છે. ઓઇલ હાથ બાથ બગડ્યા છે. મેન કારીગર છે હો ગ્લોબલ મોટર્સના, અને આ એના હેલ્પર છે, શકીલભાઈ નામ છે. હે હા, સાચી વાત છે. આ ભાઈ આપણે ગાડીનું ઓઇલ બદલી કરે છે, એક નંબર કારીગર છે. આનો મિત્ર છે બાલા ઓર વીરા, જેમ કે ને એમ. આ ભાઈનું નામ છે શકીલ. શકીલ ન હોય ને તો આ ભાઈને કાંઈ કામ જ ન ખબર પડે. અને શકીલ છે ને, હનુમાન દાદાની કેમ શક્તિ યાદ કરાવવી પડે, એમ શકીલભાઈ છે ને આને શક્તિ યાદ કરાવે. પછી આને બધું આવડવા માંડે ઓટોમેટિક. આ ભાઈ છે આપણું 3305નું કામ કરવાના છે, ઓઇલ બદલી. નીચેનું ડૂટ બૂટ ખોલી નાખ્યું છે અત્યારે. હવે ફિલ્ટર ગરમ છે એટલે એ ભાઈ કહે છે કે શકીલને બોલાવો પછી ખુલશે. ઓઇલનો ડૂટ નીચે ટાઈટ કરતી વખતે તૂટી ગયો મૂળિયામાંથી. હવે નવો ચેમ્બર ખોલવો પડશે. અડધો ભાગ અંદર જ રહી ગયો. ચેમ્બર ખોલીને અડધો ભાગ અંદર રહી ગયો અને કાઢીને પછી નવો ડૂટ ચડાવવો પડશે. કામ વધ્યું અમુકનું. આ છે અમારા આસિફભાઈ, ભાવનગર હતા પહેલાં, હવે અહીંયા આગળ બદલી થઈ છે ગ્લોબલ મોટર્સ ચોટીલામાં. હાલો તો હવે આ ડૂટ નવો મંગાવ્યો છે, ફીટ થાય એટલે પછી ઓઇલ બદલી થાય, ઓઇલ નખાશે પછી. એન્જિન ઓઇલની હારોહાર ગેર ઓઇલ બદલી કરવાનું થઈ ગયું છે, એટલે ડૂટ એનો ખોલ નાખ્યો છે. હવે નવું ઓઇલ નાખવાનું થાય. પેલા ચેમ્બરનો ડૂટ તૂટી ગયો તો એ કાઢીને હવે નવો બોલ્ટ લાગશે એમાં. ખોલ નાખ્યો છે, સાફ બાફ કરી નાખ્યું છે. હવે એ ચડે નીચેથી, આ એન્જિન છે, એન્જિનની નીચેથી ચડે પછી ઓઇલ અહીંથી નાખવાનું. અહીંથી ઓઇલ જાય આમાંથી. ચોટીલા અશોક લેલન ગ્લોબલ મોટર્સ. હજી ગાડી કમ્પ્લીટ નથી થઈ. આપણે ગેર ઓઇલ તો નખાઈ ગયું છે, 8.5 લીટર આવ્યું છે. હવે એન્જિન ઓઇલ નાખે છે, ભરે છે 18 લીટર. હવે એન્જિન ઓઇલ નખાઈ જાય પછી આપણે બિલ ચૂકવીને પછી નીકળીએ આપણે. આ અમારા ભાઈબંધ છે, પેલા આપણે નિર્માના પાટિયા ખોડિયાર મોટરમાં હતા, અત્યારે અહીંયા છે ગ્લોબલમાં. કેમ છે ભાઈ? જુનાગઢના છે. યુવરાજસિંહ ટંકી મારે છે. એન્જિન ઓઇલ જ કાઢવો છે ને, ગેરનું નો ઠોકતા પાછા. હલો ભાઈ, આપણું એન્જિન ઓઇલ ભરાય છે હવે. હાલો હવે એન્જિન ઓઇલ એક નાખવાનું રહ્યું, બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. આપણે જો એન્જિન ઓઇલ નાખવાનું ચાલુ થઈ ગયું છે. નાનો છોકરો જ છે પણ કામ શીખે છે, લગ્ની છે એને કામ શીખવાની, એટલે વાંધો. તું થોડુંક નિતારજે ભાઈ, ઓઇલ અમારું 100-200 ગ્રામ રહી ન જાય. જો તો કેટલું નીકળ્યું, 50 ગ્રામ નીકળ્યું ને. લે હજી નિતાર થોડુંક. તું યાર બહુ કંજૂસાઈ કરે. બસ ચાલો, હવે 10 ને 5 15 લીટર થયું છે. હવે 2 લીટરનું માપ્યું અંબાવ છે, નીચે ભરીને કમ્પ્લીટ રાખ્યું છે. નવો કારીગર છે અને કામ શીખવાની ધગશ છે. ઘણું ખરું તો કામ શીખી ગયેલો છે, પાયલોટ છે એમ તો. આપણો ઓલો એન્જિનનો ઓઇલનો નીચેનો ડૂટ આવે ને કાઢવાનો, એ ટાઈટ કરવામાં આ કારીગર જ થોડ્યો હતો. અત્યારમાં ધંધે લગાડ્યા છે ભાઈ. એને હિસાબે આપણે 2 કલાક અહીંયા બગડી ગઈ છે. હલો મિત્રો, તો હવે ઓઇલ નખાઈ ગયું છે. ગ્લોબલ મોટર અશોક લેલન કંપની અને ચોટીલામાં આવી છે. હા, ગુડ કામ કરે છે.
સર્વિસ સારી છે. આપણા જાજા અહીંયા આગળ છોકરા છે બધા જાણીતા છે, અમુક ભાવનગર હતા એ બધા છે જાજા. હલો ભાઈ 18 લીટર થઈ ગયું, થોડુંક નીતરવા દેજે વાલા. કામ થઈ ગયું છે કમ્પ્લેટ. આ છે કંપની અને આપણે હવે અહીંથી નીકળવા માટે એકદમ રેડી થઈ ગયા છીએ. દીવાબત્તી થઈ ગયા છે. હવે ગુરુ મહારાજની આરતી અને માતાજીની આરતી વગાડીએ. પેલા નોરતા છે, આ દિવસે કાંઈ ટાઈમ રહ્યો નહીં, બધું કામમાં. તો અત્યારે હવે ઉપડી જશે, દીવાબત્તી થઈ ગયા છે. તો હાલો ભાઈ, જય માતાજી. હવે આપણે ગાડી રનિંગ કરીએ, કંપનીની બહાર નીકળીએ પછી જવા દઈએ ધીરે ધીરે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગોદરા. ગોપાલ કાઠિયાવાડી હોટલ છે, અહીંયા ઊભી રાખી છે. અમને દેખાય છે બગોદરાનો બ્રિજ છે, એટલે ટોલનાક વટીને આપણે ઉભા રહ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે 11:12 થઈ છે. 11:12 એટલે 11 જ વાગ્યા એમ ગણાય. તો મિત્રો હવે અહીંયા આગળ જમી લઈએ. હું જમવાનું મળે છે જોઈએ, અને પછી આપણા કિલોમીટર કાપીએ. કેમ કે રાતના બ્લોગ કાંઈ ઉતારવાનો છે નહીં, ગળું બેહી ગયું છે એટલે થોડુંક બોલવામાં આરામ જોશે. એટલે હવે યુવરાજ છે અમારા જાય ટાયર ચેક કરવા માટે, કેમ કે ચોટીલાથી આપણે ઉપડ્યા પછી ક્યાંય હજી હોલ્ડ કર્યો નથી. નોન સ્ટોપ આપણે બગોદરા સુધી પહોંચ્યા છીએ, તો ટાયર ચેક કરવા જરૂરી છે. કાચ સાફ તો આપણે ત્યાં કરી નાખ્યા હતા. કાંકરા ખીલ્લી ને એવું આવ્યું હોય એ ચેક કરવું પડે, એટલે પંચર પડે ને એની કાળજી રાખવી પડશે. હાલો તો ટાયર ચેક કરી લઈએ, પછી આપણે જમવા જઈએ. હાલો મિત્રો જમવા. ગોપાલ હોટલ શાકાહારી કાઠિયાવાડી. આપણે જમીને એકદમ રેડી થઈ ગયા છીએ, ગાડી ચાલુ કરી લીધી છે અને હવે આપણે નીકળીએ છીએ બગોદરાથી. તો આપણો આજનો રૂટ રહેવાનો છે બગોદરાથી ધોળકા, ખેડાથી કઠલાલથી સેવલિયા વાળો રોડ ખરાબ છે, એટલે કઠલાલથી આપણે જવાનું છે ડાકોરથી પછી સેવલિયાથી ગોધરા, દાહોદ થઈને એમપીમાં એન્ટર થવાનું છે. હવે એમપીમાં હોર સુધીમાં એન્ટર થઈ જાવ પછી કાલના બ્લોગમાં તમને બીજું કહીશ. તો તૈવરી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બગોદરામાં. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો અને ગરબા રમતા રહો. જય માતાજી, ટાટા, બાય બાય.